લીમડાનું સેવન કરવાથી વધે છે રોગપ્રતિકારક ક્ષમતા। 3 મોર અને કુમળા પાનનો રસ પીવાથી થાય છે અઢળક ફાયદા। હિંમતનગરના સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર જગદીશભાઈ રાવળે આપી જાણકારી। ત્યારે લીમડે મોર ખીલી ઉઠ્યા છે। લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે। એટલું જ નહીં, તેનાથી અનેકવિધ પ્રકારના ફાયદાઓ પણ થાય છે। ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે ફાયદાકારક છે। શા માટે પીવો જોઈએ લીમડાના પાનનો રસ? લીમડાને ચૈત્ર મહિનામાં કુમળા પાન અને સફેદ ફૂલની માંજર આવે છે, જેને મોર પણ કહેવામાં આવે છે। ઘણા લોકો આ પાન અને ફૂલને વાટી તેમાં થોડું મીઠું નાખી પીએ છે। આનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ સાથેના ધાધર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે। લીમડો એસિડિટીને જડમૂળથી નાબૂદ કરનાર ઔષધ છે। પાન અને નમકનું મિશ્રણ ખૂબ જ ઉપયોગી થાય છે। ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો સામે રક્ષણ। સરકારી આયુર્વેદિક દવાખાનું હિંમતનગર મેડિકલ ઓફિસર જગદીશભાઈ રાવળે જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં લીમડાના ફૂલનો રસ પીવો જ જોઈએ, જે શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે, સાથે ભૂજન્ય અને વાયરસજન્ય રોગો હોય છે તેની સામે પણ રક્ષણ આપે છે। ચૈત્ર માસ નિમિત્તે અઠવાડિયા સુધી આ રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અતિ ઉત્તમ એવા લીમડાના ફૂલોનો રસ પીવાનો સરકારી આર્યશિષ્ટ દવાખાના હિંમતનગરના મેડિકલ ઓફિસરે અનુરોધ કર્યો હતો। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। અત્યારે જ્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ આયુર્વેદમાં લીમડાનું ઘણું મહત્વ રહેલું છે। જ્યારે લીમડા ઉપર મોર આવવાનું શરૂઆત થાય છે ત્યારે લીમડાના જે છોડ હોય છે એને સાંજે માટીના વાસણમાં પલાળી સવારે એને એક વાસણમાં ચટણી જેવું બનાવી એનો રસ કાઢી અને જો પીવામાં આવે તો શરીરના ઘણા બધા રોગોથી સંક્રમણ થતું બચે છે। ઘણા બધા ચામડીના રોગોથી રક્ષણ મળે છે। ઘણા બધા એવા જે ઋતુજન્ય રોગો છે કે જે ઋતુ સંધિકાળના રોગો જે થતા હોય છે એની અંદર પણ એનો ઘણો ફાયદો થાય છે। આયુર્વેદમાં લીમડાને પારિભદ્ર તરીકે ઓળખવામાં આવે છે અને દર વખતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ચૈત્ર મહિનાના એકમથી ચાલુ થઈ અને પૂનમ સુધી એનું રસપાન કરાવવામાં આવે છે। હું સરકારી આયુર્વેદિક હોસ્પિટલ હિંમતનગર ફાર્માસિસ્ટ જગદીશ રાવળ।